શૌચાલય છે પણ કોઈ સામું જોતું નથી, શૌચાલય ભરાય છે, કોઈ સાહેબને કમ્પ્લેન કરી કોઈ આવતા નથી, એવું બધું પ્રોબ્લેમ છે. તો લેડીઝ બધી જાય અમારે પીવાનું પાણી નથી આવતું, અમારે કમ્પ્લેન કરી દે કે આજે આવશું કાલે આવશું એમ કરીને પછી કોઈ સામું જોતા નથી. વોટ દેવો ને ત્યાર પછી બધા આવી જાય ભૂંગળાની માયકો લઈ લઈને કે આવો અમને વોટિંગ દો. હા, ઊભા થઈને બહાર જાઓ એવું અમને કહે છે બધા. તો અમારે શું કરવાનું? કેટલા વર્ષોથી અહીંયા તમે રહો? અમારે તો 20-22 વર્ષથી રહેવી છે. મેં 20-22 વર્ષથી રહેવી. અહીંયા બધાને આ જ સમસ્યા છે. કોઈના ઘરે ટોયલેટ નથી, કોઈના ઘરે પાણી નથી આવતું. અહીંયા તમે ખુલ્લામાં શૌચ કરો. આદમી ઊભા હોય ને અમે ટોયલેટ કરવા આવી છે. રાતે આદમી લેડીઝ ક્યાં જાય? બીમારી ના વધે આનાથી? તો બીમારી વધે તો અમે શું કરીએ? મેડમ કોઈ સામું ન જો તો શું કરવાનું અમારે? જવાનું ક્યાં? જવાનું ક્યાં? જવાનું ક્યાં? કે જવાના બાળકો હોય, નાના નાના બાળકો, મોટા વડીલો, છોકરીઓ અમારી